દિલ્હીની અડીનાના આવેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં બે સગા ભાઈ દ્વારા સગીર બહેન પર ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. જ્યારે સગીરે પેટમાં દુખાવા ફરિયાદ લઈને ડોક્ટર પાસે ગઈ હતી ત્યારે ખબર પડી કે તે ગર્ભવતી છે. માતા પિતા ફરિયાદમાં આધારે ફરિયાદ નોંધવામાં આવી હતી. ટીલામોડ પોલીસ સ્ટેશનમાં શનિવારે બંને આરોપી ભાઈઓની ધરપકડ કરી હતી. ગાઝિયાબાદમાં કોલાની રહેતી 14 વર્ષની 8મા ધોરણમાં અભ્યાસ કરતી પિતાના આ મજૂરી કામ કરેલી એસપીને શાળાના ગાર્ડમાં સિદ્ધપુરથી ગૌતમે જણાવ્યું કે શનિવારે જ્યારે બાળકીના પેટમાં દુખાવો થયો ત્યારે તેની માતા તેને દિલ્હીમાં હોસ્પિટલ લઈ ગઈ હતી. અલ્ટ્રાસાઉન્ડમાં ખબર પડી કે બાળકીને ગર્ભવતીને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળાત્કાર ગુજારતો ન હોવાની સગીર હોવાની હોસ્પિટલ પોલીસ અંગેની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના પહોંચી હતી જ્યાં પીડિત પોતાના 2 પુત્રો વિરુદ્ધ ટીલામાં મોડ પર આવેલા સ્ટેશન ફરિયાદમાં નોંધાઈ. પીડિતે જણાવ્યું બંને 6 મહિનાના સાથે બળાત્કાર કરતા આ માતા બહાર હોય ત્યારે આ કૃત્ય કરતા હતા. માતાએ આ અંગે જણાવ્યું કે જાનથી મારી નાખવાની ધમકી આપવાના હતા. એસપીએ કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે જે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલા 2 મુખ્યત્વે અંગેના બાળ કલ્યાણ સમિતિને જાણ કરવામાં આવી હતી. આ સમિતિ પીડિતના નિવેદનના આધારે આ તપાસ હાથ ધરી છે. આગળની કાર્યવાહી હજી કરીશું.